Hello dear student, good morning. Welcome to our industrial chemistry department. I am MD Baria. Welcome to my video lecture. In previous lecture we discussed about chapter number 2, a type of PP, and we also know about all type of PP and hazard of some materials and how to prevent them. So in this lecture we discuss about some personal equipment. Those are used to in our daily life cycle. For example, some places or hospitals, industries, schools, hospitals, hotels. Okay. So first one is personal oxygen meter, and second is a radiometer, and firefighting bottle and some or equipment. બરાબર છે જે આપણે જોઈએ છીએ એક્સપ્લોઝિવ મીટર, ગેસ ડિટેક્ટિંગ પંપ. તો આ બધા વિશે આપણે આજે ડિટેલમાં જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ વિશે વાત કરીશું. તો આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. TYBSc ની એક્ઝામની અંદર 2014, 2015 અને 2016 ની અંદર 7 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આપણે આ ચાલુ કરીએ તે પહેલાં હું તમને જણાવી દઉં કે અગાઉ જે આપણે જે ટાઈપ ઓફ પીપી જોયું હતું એની અંદર તમને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો તમે પૂછી શકો છો, અને એનો મટીરિયલ ટૂંક સમયની અંદર ગ્રુપમાં મૂકી દેવામાં આવશે, જેથી તમારે અસાઇનમેન્ટ અથવા રીડિંગ કરવામાં સરળતા રહે. તો હવે આપણે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ વિશે જોઈએ. For firefighting, most widely used equipment are firefighting bottle of dry chemical powder or carbon dioxide gas. For firefighting most widely used equipment is the first one is firefighting bottles of dry chemical powder. The first one is fire fighting bottle, firefighting bottles of dry chemical powder. And second is
કઈ કઈ રીતના મટીરિયલ આપણે નુકસાન કરે છે અને તેની સામે રક્ષણ કઈ રીતે મેળવવું. તો આ પણ એક પ્રકારના જે ઇક્વિપમેન્ટ છે જેના થકી આપણે એક્સિડન્ટથી બચી શકીએ છીએ, પોતાની લાઈફને પ્રિવેન્ટ કરી શકીએ છીએ, બરાબર છે. તો એમાં આપણે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટની વાત કરીએ છીએ અને એમાં બે પ્રકારના ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ યુઝ થાય છે અને એ ઇક્વિપમેન્ટની અંદર ફાયર ફાઇટિંગ બોટલ્સ કે જેમાં ડાઈ કેમિકલ પાવડર ભરેલો હોય છે અને એક છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. તમે ગમે તે જગ્યાએ જતા હો તો ત્યાં તમે જોયું જશે કે ભાઈ એક લાલ કલરની બોટલ ટીંગાડેલી હોય છે ત્યાં, બરાબર છે. એની ઉપર એની અમુક લેબલ લગાવેલું હોય છે, એની એક્સપાયરી ડેટ ને વગેરે વગેરે, અને એને કઈ રીતે યુઝ કરવું. તો એના થકી આપણે આગ સામે રક્ષણ મેળવી શકીએ છીએ, બરાબર છે. તો આ હતું ફાયર ફાઇટિંગ બોટલ. હવે એનો આપણે બનાવટ અને જે કંઈ કન્સ્ટ્રક્શન અને યુઝ અને કઈ રીતે વર્કિંગ કરે છે એની વિશે આપણે જોઈએ. તો આપણે લખશું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટની અંદર જ લખવાનું રહેશે તમારે. તો આની અંદર જે ફિગર આપેલી છે એ સેમ જ તમારે ફિગર આ પેપરની અંદર દોરવાની રહેશે. આ ક્વેશ્ચન પૂછાય તો જે ફિગર છે આ રીતની છે. આની અંદર નાના હુક લગાડેલા હોય છે, મીન્સ કે પિન. આની અંદર લખ્યું છે MOU. ઓકે, આપણે આમાં જણાવીએ તમને ડિટેલ. નામકરણ બતાવીએ.
ચલો આ સીધું સાધું જે છે એ બોટલનું કન્સ્ટ્રક્શન છે. એની અંદર એક ધાતુની બોટલ આવેલી હોય છે નાની, બરાબર છે, આ સબ બોટલની અંદર, અને એને સાઈડમાં એને સાઇફોન લગાવેલું હોય છે. ઉપર પિન ખેંચવાથી જે આની અંદરનું જે મટીરીયલ છે એ આ ડ્રાય પાવડરની અંદર પડે છે, બરાબર છે. ડ્રાય પાવડરની અંદર પડે એટલે બંને વચ્ચે કેમિકલ રિએક્શન થાય અને આ સાઇફોન થ્રુ બહાર નીકળે છે વિથ હાઈ પ્રેશર, બરાબર છે. અને અહીં નીચે છે એ એપ્રોક્સિમેટ 5 kg એટલે 5 કિલો ડીસીપી એટલે કે ડ્રાય કેમિકલ પાવડર એની અંદર ફિલઅપ કરેલો હોય છે, બરાબર છે. તો આ ઘણી એવી જગ્યાએ મેં લેક્ચરની શરૂઆતની અંદર ઉદાહરણ આપ્યું એ પ્રમાણે હોસ્પિટલ્સ, બેંક, અમુક સંસ્થાઓ છે, કોલેજો છે, યુનિવર્સિટીઓ, બરાબર છે, મહાનગરપાલિકાઓ, જ્યાં થિયેટરો, જ્યાં મોટી એવી સંખ્યામાં પબ્લિક ભેગું થતું હોય અથવા મોટી એવી સંખ્યામાં વ્યક્તિઓ ભેગા થઈ અને કોઈ કાર્યક્રમ કે એવું યોજવાનું હોય તો ત્યાં અર્જન્ટ સેફ્ટી તરીકે, બરાબર છે, ફાયર સેફ્ટી તરીકે આ બોટલનો યુઝ થાય છે, બરાબર છે. મોસ્ટલી આપણે આગ બુઝાવવા માટે પાણીનો યુઝ કરતા હોઈએ છીએ, પણ અમુક કેમિકલને લીધે લાગેલી આગ, બરાબર છે, ઇલેક્ટ્રિક કરંટને લીધે લાગેલી આગ, એમાં આપણે ડાયરેક્ટ પાણીનો યુઝ કરી શકતા નથી. તે હું ને તમે બંને સારી રીતે જાણીએ છીએ. તો આ રીતે જે આ બોટલ છે એનો એમાં યુઝ થાય છે, બરાબર છે. તો આ આપણી હતી ફાયર ફાઇટિંગ બોટલ, બરાબર છે. અને બીજો આપણે અમુક મીન્સ કે તમને ઉદાહરણ આપું તો પેટ્રોલ થી લાગેલી આગ, બરાબર છે. તો એમાં જો પાણી છાંટવામાં આવે તો પેટ્રોલ છે એ હલકું છે એટલે એ ઉપર આવી જાય, બરાબર, અને વધારે સળગે, બરાબર છે. પાણીની થી આગ બુઝે નહીં, તો એમાં શેની જરૂર પડે છે? ફાયર ફાઇટિંગ બોટલ, અને એ પણ કઈ તો ડ્રાય કેમિકલ પાવડર વાળી, બરાબર છે. તો એની અંદર અમુક જે સીધા જે નામ છે એ તમારે યાદ રાખવાના રહેશે. ડ્રાય કેમિકલ પાવડર, મેટલ બોટલ, આયન બોટલ, સબ બોટલ, સાઇફોન અને ઉપર લગાવેલી હોય છે પેન, બરાબર છે. તો આ ફિગર હતી, બરાબર છે. આપણે એનું કન્સ્ટ્રક્શન સમજ્યા. હવે એના વર્કિંગ વિશે આપણે થોડું લખી લઈએ, જેનો તમે સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, પહેલી લાઈન તમારે યાદ રાખવાની છે. We can see the construction of dry chemical bottle in above figure. જે આપણે ફિગર અહીં દોરી હતી, બરાબર છે. તમારે સ્ટેપ વાઇઝ લખવાનું છે, એટલા માટે હું તમને આ બોર્ડમાં લખાવું છું. Above figure.
જે ફિગરની અંદર તમને બોટલ બતાવવામાં આવી હોય છે તેની અંદર 5 કિલો ડ્રાય કેમિકલ પાવડર ડીસીપી ભરેલો હોય છે, બરાબર છે। And for some amount of water in this main bottle, main bottle ની અંદર સબ બોટલ આવેલી હોય છે એની અંદર આ મટીરીયલ ભરેલું હોય છે। in this main bottle પછી આપણે આગળ સાયફોન વિશે લઈશું। मैंने वर्किंग पास है प्रेशर તમે ઉપરની જે કી છે એને પ્રેસ કરો, બરાબર છે। પિનને પ્રેસ કરો એટલે જે કાર્બન ડાયોક્સાઇડ છે from discharge pressure is created in container, બરાબર છે। એની અંદર પ્રેશર સાથે ડિસ્ચાર્જ થશે એટલે કે એની અંદર પ્રેશર ક્રિએટ કરશે, બરાબર છે। and discharge through જે આપણે ઉપર લખ્યું છે સાયફોન। હવે આ આપણી વોટર વિશેથી વાત, બરાબર છે। તો હવે એમાં એનું જે મેઇન કન્સ્ટ્રક્શન છે એમાં જે મેં તમને ફિગરમાં જે દર્શાવ્યું એ પ્રમાણે એની અંદર જે સબ બોટલ આવી હોય છે એની અંદર પિનના ખેંચવાથી જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ડ્રાય પાવડર ઉપરથી ડ્રાય પાવડરને લીધે એની રિએક્શન થઈ અને હાઈ પ્રેશરથી સાયફોન થ્રુ બહાર નીકળે છે અને જે આપણે આગ બુઝાવવા માટે એનો યુઝ કરીએ છીએ, બરાબર છે। તો આ એનું કન્સ્ટ્રક્શન અને એનું વર્કિંગ આપણે જોયું, બરાબર છે, કંઈ અઘરું નથી। તો તમારે હવે એને
સ્ક્રીનશોટ પાડી અને તમે તમારી બુકમાં નોટ કરી લેજો. અને પછી આપણે આગળનો જે ઓક્સિજન મીટર છે એની વિશે વાત કરીએ. પહેલા જોઈએ આપણે પર્સનલ ગેસ મોનિટર, બરાબર છે, એની વિશે પહેલા આપણે જોઈએ, પછી આપણે આગળ ચલાવીએ. તો પર્સનલ ગેસ મોનિટર, this lightweight is monitor provide to employee with fast detection of working, જે એનો વર્કિંગ એરિયા છે એની અંદર જે ટોક્સિક ગેસ હોય છે એની અંદરનું લેવલ બતાવે છે, બરાબર છે, કે અનસેફ ઓક્સિજન લેવલ. એટ ધ ટોપ a sensor detect the level of employees and continue keep their pocket, બરાબર છે. તો એની પોકેટની અંદર સાચવી શકે છે અને એની અંદર જે ઓલું આપેલું હોય છે ડિટેક્ટરમાં, ડિટેક્ટરની અંદર કેવું હોય છે કે એક પ્રકારની અલાર્મ જેવું હોય છે, બરાબર છે. અલાર્મ એટલે કે અમુક પ્રકારે એની અંદર બીપ વાગે, બરાબર છે. એ બીપ થ્રુ અથવા લાઇટ થ્રુ એ એનું જે ડિટેક્ટ કરેલું જે છે એ રિઝલ્ટ જોઈ શકે છે કે ભાઈ હું જે એરિયાની અંદર કામ કરું છું એ એરિયાની અંદર ઓક્સિજનનું લેવલ કેટલું છે, બરાબર છે, અથવા બીજા જે ગેસ છે એનું લેવલ કેટલું થયું છે, બરાબર છે. એના થકી એને અમુક એલઈડી લાઇટ થ્રુ અથવા અમુક અલાર્મ થ્રુ એને માહિતી મળે છે, જેનાથી એ સેફ રહે છે અને એક્સિડન્ટથી સાવધાન થાય છે, બરાબર છે. તો આની વિશે હું લખાવતો નથી, તમને મટીરિયલમાં આપી દઈશું, પણ મને જરૂર જણાય કે ભાઈ લખવું જોઈએ તો આપણે લખી નાખીએ, એમાં કંઈ સમય જાય એવું નથી, બરાબર છે. એની પછી આપણે વાત કરીશું રેડિયેશન મીટરની, બરાબર છે. રેડિયેશન મીટર બાદ આપણે એક્સપ્લોઝિવ મીટરની વાત કરીશું અને પછી લાસ્ટમાં ઓક્સિજન મીટરે આપણું આ ચેપ્ટર જે છે એ આખું સંપૂર્ણપણે પૂરું થાય છે. ચેપ્ટર નંબર 2, બરાબર છે. હા, ચેપ્ટર નંબર 2 પછી ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે આગળ જોઈશું. તો હું તમને લખાવી દઉં પર્સનલ ગેસ મોનિટર, બરાબર છે. તો હવે આપણે પર્સનલ ગેસ મોનિટર વિશે લખીશું. તો પર્સનલ ગેસ મોનિટરનો યુઝ શું અને પર્સનલ ગેસ મોનિટર શા માટે વર્કરોને આપવામાં આવે છે, બરાબર છે. તો એની મેં લેક્ચરની શરૂઆતની અંદર જે એનો ઇન્ટ્રોડક્શન દીધું એની અંદર મેં વાત કરી કે ભાઈ એનું જે એનો જે એરિયા છે, બરાબર છે, એના એરિયાની અંદર એ સેફ, બરાબર, એની સેફટી માટે એને અમુક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી અને એ વર્કિંગ એને કરવાનું રહેતું હોય છે. પણ મેં આપણા ચેપ્ટરનું નામ જ એ છે કે પીપીઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, બરાબર છે. તો આ તો પર્સનલ લેવલે આપવામાં આવે છે, પણ અમુક જે મોટા એરિયામાં જે કંપની છે એની અંદર
આખો એનો યુનિટ ફિટ કરેલો હોય છે, બરાબર છે. તો એમાં આખી ફેક્ટરી લેવલે કે ભાઈ આખી જે ફિલ્ડ છે એની અંદર કયા લેવલે કયો ગેસ છે એ ડિટેક્ટ કરે છે અને એને લાઇટ થ્રુ અથવા એના અલાર્મ થ્રુ એને ડિટેક્ટ કરીને એનું રિઝલ્ટ આપે છે, જેનાથી એક્સિડન્ટથી બચી શકે છે. With fast and accurate. અને એક થર્મોપ્લાસ્ટિક કવર દીધું હોય છે. And keep it in their pocket. ઓકે, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી મેં તમને સમજાવી તો આપ્યું છે, બરાબર છે. અમુક તમને મટીરિયલમાં મળી જશે અને અમુક આ તમને ચાલુ વડે કરાવી દઈશું, બરાબર છે. તો હવે આપણે આગળ વાત કરીશું
રેડિયેશન મીટરની, બરાબર છે. તો સેમ આપણે કહેવાય કે ચેપ્ટર 2ની જે શરૂઆતમાં મેં તમને સમજાવ્યું હતું કે રેડિયેશન થ્રુ આપણે કઈ રીતે નુકસાન થઈ શકે છે, બરાબર છે. રેડિયેશન ની સામે રક્ષણ મેળવવા માટે આપણે કયા પ્રકારના ઇક્વિપમેન્ટનો યુઝ કરવો જોઈએ એની વિશે આપણે માહિતી મેળવી હતી. તો હવે આપણે એના માટે ખાસ એવું રેડિયેશન મીટર વિશે ચર્ચા કરીશું. રેડિયેશન મીટર આર યુઝ ફોર ધ ડિટેક્શન ઓફ રેડિયેશન ઇફેક્ટ, બરાબર છે. અમુક પ્રકારની રેડિયેશન ઇફેક્ટની સામે રક્ષણ મેળવવા માટે અને રેડિયેશન ઇફેક્ટને ડિટેક્ટ કરવા માટે, બરાબર છે. પહેલાં તમે એને ડિટેક્ટ કરો તો જ તમને ખબર પડે, બરાબર છે. તમને કંઈ આંખે તો એ બતાવવાનું છે નહીં. એટલે એની ઇફેક્ટ છે એને ડિટેક્ટ કરશે અને એને ડિટેક્ટ કર્યા બાદ અલાર્મ થ્રુ તમને એ જણાવશે, બરાબર છે. ત્યારબાદ તમારે એનાથી સેફ કન્ડિશનમાં પહોંચવાનું રહેશે. રેડિયેશન મીટર આર ઓપરેટ ટુ કન્ટિન્યુઅસલી અપ ટુ 50 hours, બરાબર છે. એ 50 કલાક સુધી કન્ટિન્યુ રહી શકે છે, બરાબર છે. ઓપરેટ થઈ શકે છે. પછી છે ડ્યુરેબિક વોટરપ્રૂફ કન્સ્ટ્રક્શન, એ છે એ વોટરપ્રૂફ હોય છે, બરાબર છે. અને એ છે આલ્ફા, ગામા, બીટા જે બધા રેડિયેશન છે એને લેબોરેટરી એરિયાની અંદર એ ડિટેક્ટ કરે છે. There are also detection of trace of radioactivity after cleanup, બરાબર છે. બધી રેડિયો એક્ટિવિટી બધું ઓલું થઈ ગયા, સાફ થઈ ગયા પછી પણ એને ટ્રેક કરે છે, બરાબર છે. અને એનું તમને રિઝલ્ટ આપે છે. તો આ રેડિયેશન મીટર વિશે પણ તમને લખાવી દઈશું અને મટીરિયલ પણ આપી દઈશું. આમાં કોઈ તમારે એની ફિગર દોરવાની આવતી નથી. પછી વાત આવે છે ઓક્સિજન મીટરની. તો ઓક્સિજન મીટર પણ આપણે જે જોયું હમણાં ગેસ ડિટેક્શન મીટર, બરાબર છે, પર્સનલ ગેસ મોનિટર, એ જ રીતે ઓક્સિજન મીટર આવે છે. એ પણ તમે તમારા પોકેટની અંદર રાખી શકો છો અને એ બેટરી થ્રુ એને ઓપરેટ કરી શકો છો. એના થકી તમારે કેવું થશે કે તમે એના જે બધા ડિટેક્ટરની અંદર આવે છે ને લાઇટ ને એ બધું, એ રીતે તમે એને ડિટેક્ટ કરી અને એનો જે મેઝરમેન્ટ જે કાંઈ એકમમાં એને માપવામાં આવતું હોય એ એકમમાં એને માપી અને એના વિશે તમે માહિતી મેળવી શકો છો, બરાબર છે. અને ઓક્સિજન લેવલ એનાથી તમે સેટ કરી શકો છો. તો આપણે જોઈએ ઇટ ઇઝ અ કોમ્પેક્ટ બેટરી ઓપરેટ પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. મેં તમને વાત કરી, એ બેટરી થ્રુ ઓપરેટ થાય છે. યુઝ ફોર ટ્રેકિંગ એન્ડ એર સેમ્પલ, એનાલાઇઝ એન્ડ ડિટેક્ટ ધ પર્સન્ટેજ ઓફ ગેસ, એટલે ગેસની અંદર આપણે આવશે ઓક્સિજન. તો એ શું કરશે કે હવાની અંદરના એ સેમ્પલ છે એ જાતે એ લેશે, પછી એને એનાલાઇઝ કરશે અને એની અંદરથી એ ઓક્સિજનનું પ્રમાણ તમને ડિટેક્ટ કરીને કહેશે. ઇટ ઇઝ અ યુઝ ફોર ડિટેક્ટિંગ ઓક્સિજન પર્સન્ટેજ ઇન એર, હવાની અંદર કેટલા પ્રમાણમાં ઓક્સિજન છે એને એ ડિટેક્ટ કરશે અને એનું રિઝલ્ટ છે એ તમને તમારા થકી પહોંચાડશે. હવે the instrument has provided with the electrochemical cell for measurement of oxygen. Abnormal concentration of gas or oxygen are deficiency by alarm or red light, બરાબર છે. એવું જણાય કે ભાઈ ઓક્સિજનનું લેવલ થોડું ઓછું થયું છે, બરાબર છે, અને આપણા માટે ખતરારૂપ બને એમ છે. તો એ રેડ લાઇટ, બરાબર છે, આપણે કહેવાય ને ખતરાની ઘંટી, એ રીતે રેડ લાઇટ અને અલાર્મ દ્વારા એ તમને જણાવી દેશે કે આવી રીતનું હવે તમારે અહીં સંભવ નથી, તમે અનસેફ છો, બરાબર છે. એ રીતે એ તમને જણાવી દેશે અને તમને સેફ એરિયામાં જવાની ખબર પડશે અથવા આગળ શું એક્શન લેવી, બરાબર છે, આગળ કયા સ્ટેપ ફોલો કરવા એની તમને ખબર પડશે. તો આ હતા આપણા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, બરાબર છે, જેમાં હવે કંઈ બાકી રહેતું નથી. અને સેમ 6નું જે આપણું સેફટી 601, બરાબર છે, એનું આ બીજું ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. છતાં આપણે એક વખત જોઈ લઈએ કે આની અંદર કાંઈ રહી નથી જતું નહીં, બરાબર છે. અને પછી આવતા લેક્ચરમાં આપણે પહેલું યુનિટ ચાલુ કરીશું. તેની અંદર આપણે વાત કરવાની છે યુનિટ પ્રોસેસ એન્ડ યુનિટ ઓપરેશન, બરાબર છે. યુનિટ પ્રોસેસ અને યુનિટ ઓપરેશનની અંદર કઈ રીતે
હેઝાર્ડ ઉત્પન્ન થાય છે, બરાબર છે. હેઝાર્ડ એટલે કે એક્સિડન્ટ થવાની સંભાવના વધારે રહે છે અને કઈ કઈ રીતે આપણે નુકસાન કરી શકે છે, અને પછી એની અંદરથી આપણે એનો મેઝરમેન્ટ એટલે માપવું, પણ આપણે એના હાથમાં નિયંત્રણના હાથમાં આપણે લેવાનું છે કે આપણે એનું નિયંત્રણ કઈ રીતે કરશું, બરાબર છે. તો એના જે આપણે કોષ્ટક જે છે આપણે ટાઈપ ઓફ પીપીઈમાં જે પ્રમાણે આપણે કોષ્ટક ભણ્યા હતા એ રીતનું કોષ્ટક આપણે ભણીશું, જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ અને ઇઝી પણ છે, બરાબર છે. આ હતા હેઝાર્ડ ડિટેક્શન ઇક્વિપમેન્ટ, એમાં ગેસ ડિટેક્શન ડિવાઇસ, એમાં આપણે વાત કરી ગેસ ડિટેક્શન, એમાં ઓક્સિજન મીટર, પર્સનલ ગેસ મોનિટર, રેડિયેશન મીટર, ફાયર ફાઇટિંગ બોટલ, બરાબર છે. અને હજી એક્સપ્લોઝીમીટર, બરાબર છે. લોઅર એક્સપ્લોઝિવ લિમિટ કોન્સન્ટ્રેશન ઓફ હેઝાર્ડ ગેસ વેપર, બરાબર છે. ગેસ વેપરની અંદર અમુક ટોક્સિક કેમિકલ અથવા ટોક્સિક વેપર અથવા એવો કોઈ ટોક્સિક ગેસ આવી ગયો હોય, બરાબર છે, જે તમને નુકસાન કરે, અથવા એક્સપ્લોઝિવ એટલે કે સળગી ઉઠે કે ધડાકો થાય કે વિસ્ફોટક મટીરિયલ આજુબાજુમાં હોય, બરાબર. આપણે બોમ્બ સ્કોડ આવે છે એ એક ડિટેક્ટર લઈને બીપના અવાજ સાથે એ બોમ્બ ગોતતા હોય છે કે ભાઈ અહીં કંઈ એક્સપ્લોઝિવ એટલે કે વિસ્ફોટક મટીરિયલ નથી ને, બરાબર છે. મંદિર કે થિયેટરો કે જે જાહેર જગ્યાઓ હોય છે એની અંદર આવા ડિટેક્ટર જોવા મળે છે, એને એક્સપ્લોઝિવ ડિટેક્ટર અથવા એક્સપ્લોઝિવ મોનિટર કહેવામાં આવે છે, બરાબર. જે આજુબાજુના વિસ્ફોટક મટીરિયલને ડિટેક્ટ કરે છે અને એનું રિઝલ્ટ તમને બતાવે છે કે અહીં આ જગ્યાએ એટલા પ્રમાણમાં વિસ્ફોટકો અથવા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ અથવા આવેલું હોય છે, બરાબર છે. હવે આપણે અહીંયા આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ અને અમારા આવતા લેક્ચરની અંદર આપણે પહેલું ચેપ્ટર કે જેમાં યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસની અંદર કઈ કઈ રીતે એક્સિડન્ટ થવાની સંભાવના રહેશે અને એનું નિયંત્રણ કઈ રીતે કરવું, બરાબર છે, તેની અંદર આપણે જોઈશું મિક્સિંગ, પછી અમુક પ્રકારની વેસલ્સ, બર્નર્સ, બરાબર છે, અને જે મેન આપણે પ્રોસેસની અંદર તો કઈ રીતનું આવશે કે ભાઈ ઓક્સિડેશન, રિડક્શન, નાઇટ્રેશન, બરાબર છે, એમાં કઈ રીતે એનું મેઝરમેન્ટ કરવું, બરાબર છે. અને ઓલાની અંદર કે ઓપરેશનની અંદર જે ઇક્વિપમેન્ટ આવે છે, ડિસ્ટિલેશન ટેન્ક, એ બધું, તો એની અંદર રિએક્ટરોને એની અંદર કઈ રીતે તમારે અમુક જગ્યાએ કેવું થાય કે ભાઈ ગેસ લીકેજ થાય છે, અમુક જગ્યાએ વાલ્વ લીકેજ હોય છે, બરાબર છે, એના થકી એક્સિડન્ટ થવાની સંભાવના વધુ રહે છે. પણ એવી કઈ રીતે વસ્તુ વાપરવી અને એને કઈ રીતે હેન્ડલ કરી અને એની સામે રક્ષણ મેળવવું એની આપણે આગળના લેક્ચરની અંદર વાત કરીશું. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આની અંદર તમારે કોઈ ડિફિકલ્ટી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાય, થેન્ક યુ.